આજ રુધિયાની રાણી લગન પછી છુટ્ટા તપેલાના છુટ્ટી વેલણ મૂકે હે તો જ ખબર પડે તો રાજાને કે હા તારી રાણી તો બેનો વગાટી દે હું ચાલો કઈ વાંધો નહીં લગન થાય એ જ બહુ મોટી મહત્વની વાત છે તો પબ્લિક આ છે આપણો પહેલો વ્લોગ અને પહેલા વ્લોગમાં તમારા બધાનું દિલ ખોલીને સ્વાગત છે આજે આપણે પહોંચી ગયેલા છે ચાલો આગળ બતાવું તમને તો આજે આપણે પહોંચી ગયેલા છે લગનમાં ડીજેનો ઓર્ડર લઈને આપણે નહીં એટલે આપણા મામાનો પોયરાન ડીજે છે તો આપણે ગયેલા છે હાથે ફરવા સારું આપણું કામનું નહીં મળે આપણને નહીં આવડે લાઇટિંગ ફિટિંગ કરવાનું આ સારપી ફિટિંગ કરવાનું આટલો મોટો સ્પીકર આટલા ઉચકતા તો આપણે આગળથી હવા નીકળે પાછળથી હવા નીકળે જીમો કંઈ કામનું નહીં મળે આ તો રોજનું આ લોકો કરી લેલા એટલે આ લોકોનો મેળ આવી જાય અને આ છે આપણો ચેન કપ્પો આનાથી આખું સેટઅપ ઉપર નીચે જાય મજા આવી જાય ને રમ્યા જેવું કરવાનું રમવાનું નથી સાલું બેહીને કંટાળી ગયેલો હું કરું ને હું ની કે બાજુ કઈ પપ્પાની પરી દેખાય હરિયાળી દેખાય એક તો ભૂખ લાગેલી ને કરે હું લાગે આપણા મનની વાત સાંભળી લીધી ને લગનમાં ખાવાનું ચાલુ કરી દીધું જઈને આપણે લાઈનમાં બેસી ગયા ને ઠામઠોક ખાઈ લીધું ને ફાઇનલી આપણું ડીજે રેડી થઈ ગયું લાઇટિંગ એકદમ કડક છે જોરદાર છે ને કડક હા તો પછી લગ્ન પ્રસંગે બર્થડે પાર્ટીમાં ડીજેના ઓર્ડર માટે કોન્ટેક્ટ કરો લોકેશન છે બુહારી આપણા ઘરનું ડીજે છે તમને લોકોને સસ્તા ભાવે વ્યાજબી કરવામાં આવશે ને આપણે નીકળી ગયેલા ખાઈને બહાર ફરવા હારો જઈને થોડીક કોમેડી કરી નાખી થોડોક વિડીયો શૂટિંગ કરી નાખ્યો તમને લોકોને આગળ વિડીયોમાં બતાવું બહારથી આવતા એક કાગળ પડી રહેલું અને છે ને એમાં ગમ લગાવેલું હતું તમારા દોસ્તાને પીઠ પાછળ આવીને લગાવી દીધું સાલોને ખબર નહીં પડી આપણા દોસ્તાર ચાલી જાય થોડીક મજાક મસ્તી કરે તો મજા આવે ને આવીએ એટલે તો ગરબાની રમઝટ ચાલુ થઈ ગયેલી ને પપ્પાની પરીઓ તો ઉડી નાચતી હતી જોઈ લો તમે એ ખાલી પપ્પાની પરી નાચતી હતી આ છે આપણું ડીજે અને ફાઇનલ સેટઅપ થઈ ગયેલું છે ને વાગવા મોડેલ છે જોઈ લે એકદમ કડક છે ને લગ્ન પ્રસંગે તરફ ઓર્ડર કરજો કોન્ટેક્ટ કરજો અને આ છે આપણો ઓપરેટર વગાડો છે ને એકદમ એટીટ્યુડ સાથે ખબર નહીં આવડે છે રામ જાણે ને ફાઇનલી પછી લગ્ન નીકળી અને ભૂખ લાગેલી હતી અને પહોંચી આપણે ઋષિરાજમાં આપણે થઈ ગયેલા છે ને જેવરા જેવા ઠંડી બહુ લાગતી હતી કંઈ વાંધો નહીં આ છે ને પાછળ ટીવી ચાલતું હતું ટીવીમાં ચાલતું હતું ફીર હેરા પિક્ચર ફીર હેરા ફેરી આ છે આપણા મામાનો પોયરો અને આપણે હું મંગાલ છે તમને લોકોને દેખાડા કાકા થામઠૂસ ખાઈ લીધું આપણે મંગાલ છે પનીરનું શાક ના શું છે ચોપાતી હું કે એકલો મેંદો જ કાલે હું કે મિસ્ટેક થઈ જાય કામ છે આપણે મેંદો માંગી લીધો મોઢામાં પાણી આવી ગયું પણ એટલે આજે જેટલું ટેસ્ટી લાગે ને એટલું જ કાલે પાછળ ખબર પડે ઓ તેરી આ તો પાછળ ગડબડ કરાવતું દે હું ચોપાતીમાં મજા નહીં આવી એટલે આપણે મંગાવ્યો દાલ ખીચડાને ખાઈને આવતા રહ્યા ઘરે તો આપણા વ્લોગ ગમ્યો હોય તો ઠોકો લાયક ને મળીએ નવા વ્લોગમાં.